રાજકોટથી સમાચાર સામે આવ્યા જ્યાં રાજકોટમાં પીએમજે યોજનામાં ગેરરીતિ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે। નોંધનીય છે કે પીએમજેમાં ગેરરીતિ કરતી 10 હોસ્પિટલ્સને 52.49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે શાંતિ મલ્ટીપલને 23.15, ગોકુલ લાઈફ કેરને 13.55 લાખનો દંડ ફટકાર્યો છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગની તપાસમાં નાણાકીય ગેરરીતિ પણ બહાર આવી હતી। દર્દીના પરિવારજનને હોસ્પિટલ વિશે કરવામાં આવી હતી ફરિયાદ, તો તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો હોસ્પિટલ્સ વિરુદ્ધ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અલગ અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે પીએમજે અંતર્ગત ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું। આ તમામની વચ્ચે દર્દીના પરિવારજનને હોસ્પિટલ વિશે કરી હતી ફરિયાદ, તો તેને જોતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ હોસ્પિટલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટમાં પીએમજે યોજનામાં ગેરરીતિ સામે આવી હતી, જેને લઈને દંડ ફટકારાયો છે। પીએમજીમાં ગેરરીતિ કરતી 10 જેટલી હોસ્પિટલ્સ છે જેમને દંડ ફટકારવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ હોસ્પિટલ્સને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો બીજી તરફ તપાસમાં નાણાકીય ગેરરીતિ પણ બહાર આવી હતી, જેને જોતા તપાસ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટમાં પીએમજે યોજનામાં ગેરરીતિ સામે આવતા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। 10 જેટલી હોસ્પિટલ્સને 52.49 લાખનો દંડ ફટકારી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ 10 જેટલી હોસ્પિટલ્સ છે જેમને દંડ ફટકારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ પહેલા પણ અલગ અલગ જગ્યાઓ પર પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, જે રીતે પીએમજે અંતર્ગત ગેરરીતિ સામે આવતા કાર્યવાહી કરાઈ છે, શું વધુ માહિતી? ફરી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે આરોગ્ય વિભાગે જે રીતે કાર્યવાહી હાથ ધરી છે, 10 જેટલી હોસ્પિટલ્સને 52.49 લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલ્સમાં આરોગ્ય વિભાગે એક બાદ એક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શાંતિ મલ્ટીપલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। એમ કરીને 10 જેટલી હોસ્પિટલ્સ છે જ્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ હોસ્પિટલમાં કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યું છે। નોંધનીય છે કે અલગ અલગ હોસ્પિટલમાં પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તમામ હોસ્પિટલમાં ગેરરીતિ પણ સામે આવી છે અને બીજી તરફ હવે આગળની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી।